સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે એપ્રિલ મહિનાની 27મી તારીખ અને શનિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1229મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 880મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 57ના વચનામૃતની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પૂછેલો પ્રશ્ન કે સ્નેહનું શું રૂપ છે, અને ત્યારે મહારાજ પોતે કહે છે કે સ્નેહનું રૂપ તો એ છે જે સ્નેહમાં કોઈ જાતનો વિચાર ન જોઈએ, અને જે ગુણ વિચારીને સ્નેહ કરે તે તો જ્યારે અવગુણ દેખે ત્યારે તેનો સ્નેહ તૂટી જાય છે. અહીંયા આગળ મહારાજ પોતે વાત કરે છે એ ભગવાન અને સત્પુરુષને વિશે સ્નેહની વાત છે. લોક જગતના સ્નેહની વાત મહારાજ કરતા નથી, કારણ કે લોક જગતની અંદર કરેલો સ્નેહ એના માટે પણ મહારાજે પણ વચનામૃતમાં કહ્યું છે કે જ્યારે રૂપવાન વ્યક્તિને વિશે મોહિત થઈને સ્નેહ કરે, પણ જ્યારે એના શરીર ઉપર મોઢા ઉપર જ્યારે જુદી જુદી પ્રકારના ખીલ ઉગે અથવા તો કહે છે કે સફેદ ડાઘ નીકળવા માંડે, અને ત્યારે પહેલા જેવું રૂપમાં જોઈને એ સ્નેહ કરેલો હતો એવું સ્નેહ એનામાં રહે નહીં, કારણ કે એ રૂપથી કરેલું સ્નેહ તો આ લોકની અંદર પણ માણસને બદલાઈ જતા વાર લાગતી નથી. પરંતુ મહારાજ અહીંયા કહે છે કે ભગવાનને વિશે જે સ્નેહ કરો અને એની અંદર બીજી કોઈ પણ પ્રકારનો વિચાર ન કરો, એટલે કે એમાં ગુણ કે અવગુણની વાત મહારાજ કહે છે કે આપણે જોવી નહીં. આપણી દ્રષ્ટિ એવી થયેલી છે એટલે આપણને દેખાય તો ખરું, પણ જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અને એમના અખંડ ધારક સત્પુરુષને વિશે કોઈ પણ પ્રકારનો અવગુણ છે જ નહીં. પછી આપણને એ ભગવાન અને સત્પુરુષને વિશે એ સ્નેહની અંદર કાંઈ ઓછું વધતું થાય નહીં. જેમ વિદેશની ધરતી ઉપર બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજને એક હરિભક્ત કહ્યું કે બાપા આપને મારે મળવું છે, અને ત્યારે તે વખતે યોગીજી મહારાજ પોતે એનો હાથ પકડીને બાજુની રૂમમાં ગયા અને કહ્યું કે સ્વામી મને તમારો અભાવ આવે છે, તમારામાં અવગુણ દેખાય છે. અને ત્યારે તરત જ યોગીજી મહારાજ પોતે બોલ્યા કે ગુરુ, ભગવાન સ્વામિનારાયણના આપેલા જે પંચ વર્તમાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર તમને દેખાતો હોય તો તમારો જોડો અને મારું માથું, બાકી બીજું હું કાંઈ ન સમજું.
એટલે આપણે વિચાર કરીએ કે આ ઉપર છલા પંચવર્તમાનનું પાલન નહોતું, એ સંપૂર્ણપણે અંતરથી પાંચે પાંચ વર્તમાનના પાલનની અંદર દ્રઢ હતા. અને ત્યારે બોલી શકાય કે તમારો જોડો ને મારું માથું. બાકી ઉપર છલાવાળાને તો સ્વામી કે હંતાતા જ ફરવું પડે. અરે એને કોઈ ક્રિયા કરવી હોય તો પણ કહેવાય છે કે એકાંતની અંદર એકલા રહીને કરવી પડે. હમણાં જ ગુરુ હરિમહંત સ્વામી મહારાજે એક અદ્ભુત વાત કરી કે ધર્મ નિયમનું પાલન કરીએ છીએ એ સમૂહમાં તો આપણે જેને કહેવાય ને કે એકા બીજી જાણી જાય કે ક્યાં આપણે ભૂલ કરીએ છીએ, એના કારણે કરીને ધર્મ નિયમમાં વર્તીએ. પણ એકાંતની અંદર એકલા હોય અને કોઈ જોતું ન હોય અને ત્યારે પણ સચોટપણે શુદ્ધ ભાવથી એ ધર્મ નિયમનું પાલન થાય ને એ સાચું. બાકી માનવ સર્જિત માનવના વિચારોની અંદર તો આપણે જાણીએ છીએ કે દેખાદેખીની તો બહુ જબરજસ્ત અંદર એને રસ પડે. કોઈ સાવણો લઈને વાળતો હોય અને બે જણા જોતા અને વાતો કરે કે આ બિચારો જોને કેવો ભગવાનનો ભગત છે, પણ કાયમ હાવણ રોઈને આ આંગળું સાફ કરી નાખે છે. એ વાત કરે ને ત્યારે કાન તો એના વાત કરનારના શબ્દોને પકડવા માટે આતુર હોય અને એના કારણે કરીને એને પોતાને અંતરની અંદર મરક 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 આનંદ આવે. અને એ સાવરણા વડે કરીને સેવા કરનારો જે પ્રકારે કરતો હોય એની અંદર પણ ઘણી બધી પ્રકારની ચીવટ એનામાં આવી જાય. તો આપણે જાણીએ છીએ કે દેખાય કોઈક જોવે છે એના કારણે કરીને આપણે કંઈક સારું કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ આપણે જે સેવા કરીએ છીએ એ સેવાને કોઈ જોતું નથી. અને જોવે તો એક મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને એમના અખંડ ધારણ કરનારા સત્પુરુષ ગુણાતીત પુરુષ મને જોવે છે. અને હું સાચું કરું છું કે ખોટું કરું છું એનો વિચાર મારા અંતરની અંદર હોવો જોઈએ. અને એટલે જ યોગીજી મહારાજ પોતે વાત કરીને કહેતા કે હું આ સેવા કરું છું એમાંથી સ્વામી રાજી થશે, એવો એક વિચાર છે ને વ્યક્તિના જીવનની અંદર એકલતાની અંદર પણ સારામાં સારી શુદ્ધ ભાવની સેવા થાય. બાકી તો સ્વાભાવિક રીતે માણસ માત્રને ગાવું, બોલવું, વગાડવું કે પછી પ્રવચન કરવા, એ લોકોને દેખાડવા માટે તો કરવા માટે તો માણસ કેટલી બધી રાતોના રાત ઉજાગરા કરે છે. અને આપણે જઈએ છીએ જાણીએ છીએ ને કે ઘણી વખત ઘણા કલાકારો હાસ્યરસના કલાકારો હોય અને લોકોને ગામડામાં ઘણી વખત એવી કોઈ પ્રકૃતિ હોય નહીં કે આમાં અહોભાવ ઊભો થાય. અને તારે તે વખતના સમયની અંદર તાળી પાડે નહીં એટલે બધા કે ભાઈ જરા તાળી પાડો તો મને કંઈક એમ પહોરો ચડે કે આ બધા સમજે છે. નહીતર તો મારે એમ જ સમજવાનું કે હું બોલે રાખું છું, તમારે ઉપરથી હાલ્યું જાય છે. આ હસવા માટે તો આપણે કાર્યક્રમ કર્યો છે. હવે એક એવી બાબતમાં પણ કોઈક નોંધ લે ત્યારે એ બોલનારને અંતરની અંદર આમ જેને કહેવાય ને પરો ચડે છે. એમ મહારાજ આપણને કહે છે કે આ સત્સંગની અંદર પણ આપણે જે ભગવાન અને સંતની સાથે હેત કર્યું છે એમાં ક્યારેય પણ કોઈ પણ સંજોગોમાં કોઈના કહેવા કરવાથી અથવા તો આપણી બુદ્ધિ તર્ક વિતર્ક કરે તો પણ મને મળ્યા જે ભગવાન અને સંત છે એમાં કોઈ જાતનો અવગુણ છે જ નહીં.
એ અવગુણથી પર છે. આપણા બધામાં પડેલા અવગુણોને કાઢવા માટે, આપણા બધાને બ્રહ્મરૂપ કરવા માટે પોતે આ લોકની અંદર પધાર્યા છે. એવી પ્રકારનો મહિમા સમજીને આપણે એમની સાથે હેત કર્યું હોય તો આપણને કોઈ દિવસ ક્યારેય પ્રશ્ન થાય જ નહીં. યોગીજી મહારાજના જીવનનો એક પ્રસંગ છે કે યોગીજી મહારાજ ગોંડલ હતા અને શાસ્ત્રીજી મહારાજે યાદ કર્યા છે અને એટલે એમને એમ થયું કે પ્રગટ ગુરુરૂપ હરિના દર્શન કરવા જઈએ અને દર્શનના શાસ્ત્રીજી મહારાજે આપણને બોલાવ્યા છે એટલે જઈએ. અને યોગીજી મહારાજ તો પોતે પોતાનું સંત મંડળ લઈને ત્યાં આવ્યા અને શાસ્ત્રી મહારાજ કે તમે અહીં કેમ આવ્યા, તમને કોણે બોલાવ્યા, શા માટે આવ્યા, જતા રહો પાછા. હવે આ જે કઈ શબ્દો કહે છે એ શબ્દ ઉપર પણ યોગી મહારાજ પોતે હસતા રહ્યા અને પોતે એમ સમજે છે કે અમારા પ્રગટ ગુરુરૂપ હરિની આ પણ એક પ્રકારની લીલા છે. એમાં મને મનુષ્ય ભાવના આવવો જોઈએ કે મને બોલાવીને પાછા ખખડાવે છે અને કાઢી મૂકે છે. એટલે આ છે ને શાસ્ત્રીજી મહારાજની સાથેનું આવું અતૂટ હેત કે એવું નહીં કે ના આપણે હવે જુનાગઢ છોડીને અહીંયા આવ્યા છીએ ને એ કહે એમ આપણે બધું કરીએ છીએ અને રાત દાડો જોયા નથી અને આપણે આવીએ ને ત્યારે આપણને બોલાવે પણ નહીં અને પાછા તતડાવીને કાઢી મૂકે ત્યારે આપણે હવે ભાગો, હવે ઘર બદલો એમ નથી થયું ક્યારેય. આ પણ મારા ગુરુની એક લીલા છે અને લીલાની અંદર મનુષ્ય ભાવ નહીં. અને ત્યારે શાસ્ત્રીજી મહારાજને વિશે યોગી બાપાનું હેત એમને એમ અકબંધ રહ્યું. ક્યારેય પણ કોઈ દિવસ એમને એવો વિચાર આવ્યો નથી. જેમ સંત સ્વામી પોતે વાત કરતા કે હરિભગત યોગીજી મહારાજ પાસે આવ્યા અને કે સ્વામી શાસ્ત્રી મહારાજના દર્શન કરવા છે. અને ત્યારે શાસ્ત્રીજી મહારાજ તો ઢોલિયા ઉપર વાંચતા વાંચતા આડે પડકે સૂઈ ગયેલા. ઘસઘસાટ નસકોરા બોલાવે અને ત્યારે ભગતે દંડવત કરીને દર્શન કરીને પછી પાછા આવી ગયા. યોગી બાપાને મળ્યા. બાપાએ પૂછ્યું, ગુરુ શાસ્ત્રી મહારાજના દર્શન થઈ ગયા? કે સ્વામી દર્શન તો થઈ ગયા પણ ઢોલિયા ઉપર આડે પડકે સૂતા હતા અને ઘસઘસાટ ઊંઘતા હતા. અરે એમ ના કહેવાય. શાસ્ત્રીજી મહારાજ પોતે સૂતા નથી, એ તો બીજા બ્રહ્માંડની અંદર ભક્તોનું કલ્યાણ કરવા માટે ગયા છે. આ પ્રકારે યોગીજી મહારાજે પેલા ભક્તને આ વાત કરી. આ ખરેખર જેને કહેવાય ને કે અતિ દ્રઢ. નહીતર આમ જોવા જઈએ તો સંતો કઈ દિવસે આવી રીતે સૂવે અને ભક્તો દર્શન કરવા આવે ને એમ નામ જાય તો આપણા જેવાને તો અવગુણ જેવું જ લાગે ને કે સાધુ ત્યાં મારી લહેર છે, ગમે ત્યારે ઊંઘ આવે ત્યારે હુઈ જાય છે. જ્યારે અહીંયા આગળ એવો વિચાર યોગી મહારાજને ના આવ્યો. પણ પેલો હરિભગત કહે છે એને પણ કહે છે કે તો બીજા બ્રહ્માંડમાં કામ કરવા ગયા છે. ત્યારે આપણને ખબર પડે કે આમાં અવગુણ દેખીને એની વિશેનો સ્નેહ તૂટી જાય એવું હેત તો નકામું. પણ કહે છે કે હેત તો જેમ થયું હોય તેમ ને તેમ રહેવા દેવું. યોગી મહારાજને શાસ્ત્રીજી મહારાજે ગોંડલ મંદિરના મહંત તરીકે નિયુક્તિ કરી. તો આમ લોક દ્રષ્ટિએ જોવા જઈએ તો મહંત પદ કઈ સામાન્ય નથી. આખા મંદિરની બધી જ જવાબદારી એમના શિરે હોય. મંદિરના કામ ચાલતા અને તે વખતે મજૂરોને મહિનો થાય એટલે પગાર ચૂકવવાનો વારો આવે ત્યારે શાસ્ત્રીજી મહારાજને પત્ર લખે કે આજ તો અમાસનો દિવસ અને કોરા કડાકા. હવે આ બધું લખે. સ્વામીએ તો તમે અહીં કંઈક સેવા મોકલશો તો અહીંયા કડિયાના પગાર થશે, બાકી તો જેના થયેલા છે એના પાછા લઈને એને પાછા ફરી આપશું કે ભાઈ બીજા જ્યારે આવશે ત્યારે આપી દઈશું.
એવી પ્રકારે યોગીજી મહારાજને પોતે પોતાના જીવનની અંદર શાસ્ત્રીજી મહારાજને વિશેનો જે સદભાવ જેને કહેવાય એમની દરેક ક્રિયાની અંદર, નહીતર શાસ્ત્રીજી મહારાજ કંઈ પણ દે કે તમને મહંત બનાવ્યા છે, તમારે તમારી રીતે પૂરું કરવાનું, આમાં અમે કાંઈ નહીં કરીએ એવું પણ કે, પણ છતાંય યોગીજી મહારાજને કોઈ દિવસ આવો વિચાર આવ્યો નથી. એટલા માટે મહારાજ કહે છે કે હેત તો જેમ થયું હોય તેમ ને તેમ રહેવા દેવું, પણ વિચારે કરીને વારે વારે થાપન ઉત્થાપન કરવું નહીં. આ છે ને આપણી આમ સામાન્ય મુમુક્ષુપણાની અંદર એક બહુ મોટી ખોટ કહેવાય. કારણ કે ઘણી વખત શું થાય છે, આપણને આપણી ઈચ્છા પ્રમાણે ન થતું હોય ત્યારે આપણને જરૂર આપણને લાગે, આપણે પોતે સ્વીકારતા હોઈએ કે મને તો સ્વામી હારે બહુ હેત, પણ એની અંદર કહેવાય છે કે પોતાના જીવનની અંદર એ હેત વારે વારે થાપન ઉત્થાપન થાય. શાસ્ત્રીજી મહારાજના વખતની અંદર એક હરિભગત હતા અને એ હરિભગત પોતે શાસ્ત્રીજી મહારાજનો મહિમા ખરેખર વાસ્તવિક તો સત્પુરુષ છે એટલે સમજીએ એ વાત આપણા માટે બરાબર છે, પણ એમને મહિમા હતું ને એટલે પોતે આમ અર્થમાં કરતા લઈને ગાતા. જેમ આપણે જાણીએ છીએ કે ગોપીઓ બધી કહેતી ને કે કાન તમારે કારણે હું તો ગેલડી ડોલું રે, એમ શાસ્ત્રીજી મહારાજ પાસે પોતે પગમાં કે છે ઘૂઘરા બાંધીને હાથમાં કરતા લઈને બોલે કે સ્વામી તમારે કારણે હું તો ગેલડી ડોલું રે. હવે આ જ્યારે બોલાય છે ત્યારે તો આપણે સમજી શકીએ છીએ કે એને અંતરની અંદર હેત હોય તો જ બોલાય. પરંતુ શું થાય છે કે ક્યારેક અવગુણ દેખીને એ હેત તૂટી જાય છે. શાસ્ત્રીજી મહારાજે કોઈ એક બીજી વ્યક્તિની સાથે જ્યારે એને એ પ્રકારના બંધનની અંદર આવ્યા હશે ને બે શબ્દો કીધા એટલે એના એ જ હરિભગત કાન સ્વામી તમારે કારણે હું તો ગેલડી ડોલું એમ બોલનારા પોતે શાસ્ત્રીજી મહારાજની પાછળ હોટી લઈને મારવા જાય એવું કર્યું. ત્યારે આપણને ખબર પડે કે આપણું હેત છે ને થાપન ઉથાપન આપણે આવા અવળા વિચારે કરીને કરી દેતા હોઈએ છીએ. એટલે મહારાજ અહીંયા આગળ આપણને કહે છે કે વારે વારે થાપન ઉત્થાપન કરવું નહીં. અને હવે મજાની વાત મહારાજ એ કરે છે કે મૂળપણે ભગવાનની વિશે હેત કરવું. આનો અર્થ એ થાય છે કે આપણે કદાચ જ્ઞાને કરીને કર્યું હોય, પ્રીતિએ કરીને કર્યું હોય, પણ મૂળપણાની બાબતની અંદર તો આપણે અત્યારે જાણીએ એ પ્રમાણે આપણા સત્સંગની અંદર તમે જુઓ તો છેક આ બાજુ તમારે સેલવાસ વિસ્તારથી માંડીને એ આખો ઊભો પટ્ટો તમે લો તો છેક આ બાજુ પોશીના સુધીના વિસ્તારની અંદર જ્યાં જ્યાં સંતો ફર્યા અને સંતોએ સત્સંગ કરાયો એ બધાએ પોતાના જીવનની અંદર મૂળપણે કરીને ભગવાન અને સંતની અંદર જોડાયા છે. આપણે વિચારીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે, કારણ કે એ લોકોને એક વખત આપણે સમજાયું કે ભાઈ જો આ વ્યસન છે એ જીવનની અંદર જિંદગી બરબાદ કરે છે અને એ છોડો, પણ તમારા બળથી છોડવાનો પ્રયત્ન કરશો તો નહીં છૂટે, પણ આ પૃથ્વી ઉપર ભગવાન સ્વામિનારાયણ પોતે પ્રગટ છે અને ગુણાતીત સત્પુરુષની કૃપાથી છૂટશે એવું જ્યારે એને કહેવામાં આવે અને છૂટી જાય. ભગવાનને સંત તો દયાળુ છે કે જે પોતે આ પ્રમાણે આશીર્વાદ આપે એટલે થઈ જાય. અને પછી એને કહેવામાં આવે કે પૂજા કરવાની, અઠવાડિયે સત્સંગ સભામાં જવાનું, દર પૂનમે આવવાનું, ઘરની અંદર જે કંઈ આપણે રસોઈ બનાવી હોય એ ભગવાનને ધરાવવાની, આ બધી પ્રકારના વિચારોથી એ એટલા બધા મક્કમ હોય ને તમે જુઓ તો મોટી મોટી સંખ્યાની અંદર
અમે તિથલ બાજુ અને બાજુના ગામડાઓની અંદર ફર્યા છીએ, ત્યારે તે વખતે ત્યાં આગળ લોકો ટ્રેક્ટરો લઈ લઈને આવે. કંઈ લગ્ન પ્રસંગ હોય ને જાય તો એને આ લોકનો આનંદ મળે, પણ જ્યારે સંતોની કથા વાર્તા સાંભળવાની હોય ત્યારે આવી રીતે આ પ્રમાણે કહેવાય છે કે મોટી સંખ્યામાં આવે, રાત્રે મોડે સુધી, ક્યારેક 11, સાડા 11, 12 વાગે તો પણ એક વ્યક્તિ ઊભો ન થાય. એને બસ મૂંઢપણે મનાઈ ગયું કે મારે માટે આ જ છે, બીજું કોઈ છે જ નહીં. અને મહારાજ પોતે આપણને કહે છે કે ભગવાનને સંતને વિશે જો હેત કરવું ને તો એ મૂળપણે કરવું. એટલે જેમ ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતે કીધું છે, અને આપણને યોગી બાપા વાત કરીને કહેતા કે હીરની ગાંઠને ઉપર તેલનું ટીપું. પછી ગમે તેટલો પ્રયત્ન કરવાનો, પ્રયત્ન છોડવાનો કરે તો પણ એ છૂટે નહીં. જૂના જમાનાની અંદર કપડા ઉપર મહિલાઓ બધી હીરનું ભરત ભરતા. હવે એ સોયની અંદર દોરો પુરવીને ભરત ભરતા 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 દોરો પૂરો થવા આવે ત્યારે ત્યાં આગળ બીજો દોરો જોઈન્ટ કરીને ગાંઠ મારે. હવે આપણે કેમ જાણીએ છીએ કે એ ગાંઠ તો ગમે ત્યારે છૂટી જાય, પણ એ મહિલાઓને ખબર હશે, એ કે અનાદિકાળથી ચાલ્યું આવતું હશે. એટલે એ હીરની દોરી ઉપર ગાંઠ મારીને તેલનું ટીપું મૂકે તો કહે છે કે ઘસારો આવે અને અન્ય કોઈ જગ્યાએથી એ ભરત ભરેલામાંથી ક્યાંકથી દોરો ઘસાઈને નીકળે તો નીકળે, પણ બાકી જ્યાં ગાંઠ મારી હોય ને ત્યાંથી કોઈ દિવસ નીકળે નહીં. એમ આપણું આ સ્નેહ છે ને ભગવાન અને સંતની સાથેનો એવો હોવો જોઈએ. આપણને બોલાવે ન બોલાવે, રાખે ન રાખે, એ જાણે છે. એમણે એમ માની લીધું છે કે આ મારા છે, તો આપણે પણ માની લેવું જોઈએ ને કે આ સત્પુરુષને ભગવાન મારા છે. જેમાં આપણે સંતો વાત કરે છે ને કે ઘેરે સવારથી આપણે નોકરી ધંધે ગયા હોય અને સાંજે પાછા આવીએ ત્યારે કદાચ એમ બોલાવે પણ નહીં, અથવા તો પાણીનો પાલો આપે પણ નહીં, તો આપણે જાતે પી લઈએ. અને વધારે સંતો વાત કરે છે ને કે કોઈ હાર લઈને ઊભું હોય છે કે આવો આવો તમારી રાહ જોતા હતા, તમે આવી ગયા, એવું નહીં. ઉલટાનું તો ઘણી જગ્યાએ આપણે જોયું હોય છે કે તમે આવ્યા છો મોડા ને મારે આજ મોડું થયું છે, લો એક કામ કરો, લો હું રોટલીનો લોટ બાંધું ને તમે આ રીંગણા સુધારો, અને થોડાક મરચાં પણ બાજુમાં સુધારજો, ટમેટા પણ સુધારજો, આપણે જલ્દી આપણે ભોજન તૈયાર થઈ જાય. તો એ પ્રમાણે કહેવાય છે કે અહીંયા આગળ દેહ ને દેહના સગા સંબંધીને વિશે આપણને કેવું હેત છે તો કરે. અમારે ત્યાં ભરૂચની અંદર પૂજારીમાં હતો ત્યારે એક યુવક ત્યાં આગળ આવ્યો અને મેં કહ્યું કે મેં બધા રાધિકાજીની સાડીને ઇસ્ત્રી કરવાની છે, અને એણે તો સરસ મજાની ઇસ્ત્રી કરીને પિતાંબરને અને સાડીને કરીને આપી. એટલે મેં કીધું તને આ ઇસ્ત્રીની ફાવટ સારી છે કે મારે આ જ કરવાનું હોય છે ઘરે. એટલે તમે ઘણી વખત જુઓ તો ઘણાના ઘરે મહિલા મંડળ ઇસ્ત્રી કરીને આપે, એને બદલે આ લોકોને મહિલા મંડળના કપડાને ઇસ્ત્રી કરવી પડતી હોય, એવા પણ પ્રકરણો બનતા હોય છે સમાજની અંદર. એમાં કઈ નવીન વાત નથી. એટલે એ દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ તો મહારાજ કહે છે, અને જે ગુણે કરીને વિચારીને હેત કરે એ હેતનો વિશ્વાસ નહીં. ક્યારેક આપણને આપણા મન બુદ્ધિ ચિત્તને અહંકારના કારણે કરીને અવગુણનો વિચાર આવે ત્યારે એ ભગવાનને વિશે કરેલું હેત જતા રહેતા વાર લાગે નહીં. અલૈયા ખાચર 2000 ને સત્સંગ કરાવનારને મહારાજે એક માનુષી લીલા કરી, જેને દિવ્ય લીલા ગણાય. તો ગહેલાની અંદર મહારાજ અને બધા નાતા હશે, તો મહારાજે ધીરે રહીને એને કેટલો સત્સંગ જીવનોમાં પાકો થયો છે એ મહારાજ પરીક્ષા કરવા માટે થઈને ડૂબકી મારીને રમતા હશે ને અલૈયા ખાચરની પોતળીની એક છેડો પકડીને ખેંચો એટલે
પોતળીની ગાંઠ કંઈક ઢીલી હશે એટલે છૂટી ગયો, ને પોતળીની આખો છેડો ને પોતળી મહારાજના હાથમાં આવી એને જોયું. આટલી ક્રિયામાં એને મનમાં લાગી આવ્યું, આ અવગુણ દેખાયો એને તરત જ મના ગયો, આમાં ક્યાં ભગવાન કહેવા? આવું તો એક સામાન્ય માણસ પણ ન કરે, અને એને બદલે આ ભગવાન ભગવાન કરીને મેં કેટલા બધાને મને શરણે મોકલ્યા અને મને આવું કર્યું. આ બાજુ નો આવ્યા, એમના ઉઘાડા શરીરે ઓલી બાજુ જતા રહ્યા સામે કિનારે, અને પછી તો કહે છે ને કે ગરડાના પાદરમાં બેસીને જેટલા આવે ને એટલા બધાને કે જોજો જતા નહીં, સ્વામિનારાયણ ભગવાન ભગવાન નથી. એટલે પોતાને અવગુણ દેખાણો, એટલે એ પોતા પૂરતું રાખતો હોય ને તો ભગવાન એની રક્ષા કરે. પણ એ જેટલાને પોતે સત્સંગ કરાયો હોય એ બધાને કે ત્યારે આપણને ખબર પડે કે એક વખત આપણે નક્કી જ કર્યું છે કે આ ભગવાન છે ને આ સત્પુરુષ છે, એમાં કોઈ પણ પ્રકારનો મનુષ્ય ભાવ આપણને આપણામાં આવવો જોઈએ નહીં. અને આવી જાય ને તો સ્વામી કહે છે કે હેતનો વિશ્વાસ નહીં. માટે હેત તો મહારાજ કહે છે જેમ દેહના સંબંધી સાથે છે તેવું ભગવાનને વિશે હેત કરવું. મહારાજે બહુ મસ્ત વાત કરી. સંબંધીની સાથે જે હેત છે ને એવું હેત કહે છે કે ભગવાનની અને સત્પુરુષની સાથે કરવું. કેવું સંબંધીનું હેત? તો સ્વામી કે નાનો હોય ત્યારથી એના કપડાં છે એને નવરાવો, એને ધોવરાવો, એને ખાતા શીખવાડવું, એને ચાલતા શીખવાડવું, પછી એને ભણવા મૂકવા જવાનું, ભણાવીને પછી પરણાવવાનું, પરણાવ્યા પછી એને ધંધે વળગાડવાનું, અને વળી પાછા એ પરણેલા પતિ પત્ની બે જણા આ ગમે તેમ કરીને મા બાપને ત્યાં આગળ હેરાન કરવાનું કરે તો પણ કે ભાઈ ગમે તેમ તો એ અમારા છે ને. એ સંબંધીની સાથે જે હેત છે ને એ હેત કેવું? તો મહારાજ અહીંયા આગળ આપણને કહે છે કે એવી રીતે એ સંબંધી સાથે હેત છે તેવું ભગવાનને વિશે હેત કરવું. એટલે મહારાજે પણ પોતે આપણને શાસ્ત્રોની અંદર કહ્યું છે કે યથા દેહે તથા દેવે. આપણે જેવું શરીરની અંદર આપણા માટે જેટલું કરીએ એટલું જ આપણા ઈષ્ટદેવ અને ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ માટે કરીએ તો એ આપણી ભગવાનની ભક્તિ થઈ કહેવાય. અને મહારાજ એટલે કે છે કે મૂળપણાનું હેત એને કહેવાય. આપણે જાણીએ છીએ કે મહારાજ પોતે સુરતની અંદર નીકળ્યા હતા અને ત્યારે રસ્તાની અંદર પતિ પત્નીનો ઝઘડો ચાલતો હતો. ત્યારે સંતોને મનમાં થયું કે મળવા આ હવે ઝઘડો થયો છે, હવે ભેગા નહીં થાય. ત્યાં તો મહારાજ પાછા એ જ રસ્તેથી પાછા વળ્યા હશે ને ત્યારે તે વખતે ઓલી બાઈ પોતે ત્યાં આગળ ઘરે રોટલા કરતી હતી અને તે વખતે કહ્યું કે આજ તો તમારો બહુ જબરો ઝઘડો થયો અને તમે તો એને કાઢી મૂક્યા. તો કે હા કાઢી કાંઈ મૂક્યા નથી. તો કે તમે આ કોના માટે કરો છો? તો કે અહીં આવશે એટલે એને જોહવું પડશે ને. તો કે ગયા ક્યાં? કે 4 પૂળો લેવા ગયા. એને તો આવી પ્રકારનું બોલાચાલી થાય ત્યારે આપણે એમ માનીએ કે હવે આ છેડા કોઈ દી ભેગા નહીં થાય, પરંતુ પાછા હતા એમ ને એમ રહે છે. સંસારની અંદર સાંસારિક હેત એટલે મહારાજ મધ્યના 59ના વચનામૃતમાં કહે છે ને કે ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ સાથે એવું હેત કરવું જેવું પોતાના સ્ત્રી ઉપર છે. મહારાજ પણ બહુ જ વિવેકપૂર્વક સંસારની અંદર ચાલતા ક્રમને બરાબર જાળવ્યો છે. અને યુવાનને જ્યારે સગાઈ થાય ને ત્યારથી જ એ યુવતીને પોતાનો પતિ દેખાય અને પતિને પોતાની પત્ની દેખાય. આજના જમાનામાં તો બધાય મોબાઈલના સાધનો આવી ગયા છે એટલે તો હળતા મળતા વારંવાર અડધો કલાક થાય ને પાછો વિડીયો કોલ કરે. હવે આ બધું તો સંસારની અંદર હેતનું છે જ.
પરિણામ પહેલા પણ કહેવાય છે કે રાતોની રાત સુધી જ્યાં લગ્ન નથી થયા ત્યારે કે તમે શું ખાધું ને શું પીધું ને કેવા કપડાં પહેર્યા છે ને આજે ક્યાં ગયા હતા ને કોની હારે ગયા હતા ને ત્યાં જઈને શું કર્યું ને આ વળી એને પૂછે. એટલે આ બધી પ્રકારનું જે કહેવાય છે ને કે હેતના ચક્રની અંદર પણ પછી લગ્ન થયા પછી પણ સ્વામી કહે છે કે પત્ની ઉપર હેત હોય પણ પછી બને શું કે જ્યારે એને ત્યાં દીકરાનો જન્મ થાય પછી એના પતિને પત્ની ઉપર હેત ઓછું થઈ જાય, પત્નીને પતિ ઉપર હેત ઓછું થઈ જાય અને પછી દીકરાની સાથેનો હેત થાય તો આપણે વિચાર કરીએ તો ખ્યાલ આવે. એટલે આ હેત વિશેની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.